ભાભી એસી સર્વિસ કરાવી દેજે. ચમ કાલથી એસી ચાલુ કરીએ ને, ગરમી પડે ને હવે. અલી હજી તો ઠંડક જ છે. પંખો ચાલુ કરો અને હે ને બારીઓ ખુલ્લી રાખીને ઊંઘો. અને તોય ગરમી લાગતી હોય ને તો ધાબે ઊંઘવા જાઓ. અત્યારથી ચા એસી સર્વિસ કરાવવાની થતી નહીં. અને તમે તો જો વડ જાણો તાણ આવું જ કરતા હોય. હેલો, અત્યારથી એસી ચાલુ નહીં અલી કરવાની કે. અત્યારથી એસી ચાલુ કરીએ ને તો છેક દિવાળી હુંદી એસી ચાલુ હોય હો. લાઇટ બિલ ભરી ભરીને તૂટી જવાય. તો લાઇટ બિલ તો આવે જ ને તાણ. તમને તો લાઇટ બિલ આવે ને એ પોહાતું નહીં પાછું. અલી પણ તું જોઈ તો લાઇટ બિલ 10,000 રૂપિયા આવે તો આપણી નોકરીના પગાર તો બધા એમાં લાઇટ બિલ ભરવામાં જ જતા રહે. તને તો કોઈ જવાબદારી જેવું નહીં. બોલ તમને એવું જ લાગે કે મારે કઈ જવાબદારી નહીં? ચમ અમને જવાબદારી જ ના હોય? અમે નાના છીએ એટલે અમારે કશું ઓલું ના હોય? વાત કરો. હાસ તો આપણે નોકરીમાંથી પૂરું કરવાનું હોય. હવે તું એસી ચાલુ કરો, હું એસી ચાલુ કરું તો કેટલું લાઇટ બિલ આવે? અમે એસી મૂંઘીએ છીએ હજી કે તમે નહીં હુતા પણ મને ગરમી લાગે છે તો મેં કીધું એસી ચાલુ કરી દઈએ. મને ખબર જ હતી કે મૂકાઈશ ને એટલે કઈક ટંટા ચાલુ કરશે. આરે અલી ટંટા નહીં કરતી હું. જવાબદારી મહિનાનું લિસ્ટ બનાવીએ આપણે. એમાંથી જેટલી આવક હોય ને એ પ્રમાણે આપણે કરવાનું હોય સગવડ. અને એ થોડા તો ઘણા બચાવવા પડક નહીં. શું બધું ફૂંકી દેવાનું? અમે નાના છીએ એટલે અમારે કઈ જવાબદારી જ નહીં હોય. તો જવાબદારી હોય તો તું અત્યારથી બોલી હોય. જ્યાં સુધી બરાબર કે બહુ જ ગરમી લાગે હ તાણ જ એસી કરવાનું હોય. જ્યાં સુધી સહન થતું ત્યાં સુધી સહન કરવું પડે. આપણે ઓછી આવકમાં પૂરું કરવાનું. પારુલ તમે કાયમ આવું જ કરતા હોય. એવું નહીં કે હારું ભાઈ હેડો ભાઈ એસી ચાલુ કરીને હુઈ જાય તો શું વાંધો છે? જાણ વતા નકરી ગણતરી જ કરતા હોય. બસ કંઈક લાવવાનું હોય કે કંઈક હોટલમાં જમવા જવું હોય કે ગમે એ હોય તો તરત જ ગણતરી મારવાની. આનું આમ થાય ને આનો આટલો પગાર. અલી પણ આવક તો સામે એટલી હોવી જોવક નહીં. હવે આપણે ઉડાડ જ કરશું તો શું થશે? કાં તો દેવું થશે કાં પછી ઘેર વીઘો વેચવી પડશે. કાયમ તમે આવું જ બીવરાણી બતાવો મને કે ક્યારે હે ને જમીન વેચવી પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને. અલી પણ તું જોતી રહી ઘરમાં. હું ફેસિલિટી બંધ જીવતી હોય ને તને ના પાડતી હોય તો કે જ્યાં સુધી હું તને એસી ચાલુ કરવાની ના નહીં પાડતી કરજે. પણ હજુ જ્યાં સુધી તડકો તાપ સહન થતો હોય પંખાથી તાબાથી ઊંઘાથી તો સહન કર ને થોડું. ફરવા જવાનું હતું તાણે ના પાડી દીધી કે નહીં જો જાણે હોય ને તાણે ના જ પાડતો હોય બધી. તું કોઈ વાતે સમજતી જ નહીં. બસ બીજાના વાત લઈને ફરવા જવું હોય ને એસી મૂંઘવું નામ કરવું હોય પણ તું આપણા ઘરની પરિસ્થિતિ જ જોતી નહીં. ના રહીએ હું જ પછી અરખી લાગુ હોય ને